જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અનુબેન. આજે હવે કયું ભજન ગાશું આપણે? આપણે રામ સીતાનું ભજન ગાઈશું. અચ્છા, બરાબર. તો ચાલુ કરીએ. હા, કરો. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સતી સીતાજી રથમાં બેઠા ને લક્ષ્મણ કણવારો, ઋષિ મુનિનો આશ્રમ દીઠો ને દીઠા ગંગાના કિનારો રે, લક્ષ્મણ વાંક નથી કहीं મારો રે, લક્ષ્મણ વાંક નથી કहीं મારો. રડતે રહીએ સીતાજી બોલ્યા, સો અપરાધ અમારો. રડતે હૈયે સીતાજી બોલ્યા, સો અપરાધ અમારો. કયા કારણે રામજી રૂઠ્યા ને ત્યાગ કર્યો છે અમારો રે, લક્ષ્મણ વાંક નથી કहीं મારો રે, લક્ષ્મણ વાંક નથી કहीं મારો. કહે લક્ષ્મણજી સુણો માતાજી, છે કર્મનો ખેલ ન્યારો. કહે લક્ષ્મણજી સુણો માતાજી, ખેલ કર્મનો ન્યારો. કોઈ કારણે રામજી રૂઠ્યા ને ત્યાગ કર્યો છે તમારો રે, લક્ષ્મણ વાંક નથી કहीं મારો રે, લક્ષ્મણ વાંક નથી કहीं મારો. અયોધ્યા નગરીમાં નરનારી ઝઘડ્યા ને ધોબી બોલ્યો છે દુતારો. અયોધ્યા નગરીમાં નરનારી ઝઘડ્યા ને ધોબી બોલ્યો છે દુતારો. રામે સીતાને પાછી રાખી, એવો નહીં હું રાખનારો રે, લક્ષ્મણ વાંક નથી કहीं મારો રે, લક્ષ્મણ વાંક નથી કहीं મારો. મારે કારણે રામે રાવણને માર્યો, સમુદ્ર બાંધ્યો ખારો. મારે કારણે રાવણને માર્યો ને સમુદ્ર બાંધ્યો ખારો. એ આવા ભાવીની ખબર હોય તો પ્રાણ તજત હું મારો રે, લક્ષ્મણ વાંક નથી કहीं મારો રે, લક્ષ્મણ વાંક નથી કहीं મારો. ગર્ભવતીને કોણ સાચવશે, અબળાને ઉગારો. ગર્ભવતીને કોણ સાચવશે ને અબળાને ઉગારો. કહે લક્ષ્મણ તમે સુણો માતાજી, રામધણી રખવાડો રે, લક્ષ્મણ વાંક નથી કहीं મારો રે, લક્ષ્મણ વાંક નથી કहीं મારો. સતી સીતાજી રથમાં બેઠા ને લક્ષ્મણ કણવારો. ઋષિ મુનિનો આશ્રમ દીઠો ને દીઠો ગંગાનો કિનારો રે, લક્ષ્મણ વાંક નથી કहीं મારો રે, લક્ષ્મણ વાંક નથી કहीं મારો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કેટલું સરસ ભજન હતું લક્ષ્મીબેન. તમને ગમ્યું? સ્ત્રીને કેટલું સહન કરવું પડે છે. આ હર ઘરની વાર્તા છે, એવું નથી. રાજા હોય કે રંક હોય, આપણા જેવા ઘરમાં હોય, જે બી હોય, સ્ત્રીને કેટલું સહન કરવું પડે છે. હા, એ તો છે. સમાજ માટે, સમાજ માટે સ્ત્રીને જ કરવી પડે છે સહન શક્તિ, અને કરે છે. આજે રાજા રામ જેવા રામને બી પોતાની સ્ત્રીને તજી દેવું પડ્યું, એક ધોબીના કારણે તજી દેવું પડ્યું. તો કેટલું સહન કરવું પડે છે સ્ત્રીને.
રાજાને સહન કરવું પડે છે અને રંકના ઉપર બી એ દશા આવે છે તો એને બી સહન કરવું સહન પડે કરવું પડે છે. સાચી વાત છે. છે જે છે સ્ત્રીને અબળાને જ તકલીફ છે, સાચી વાત છે લક્ષ્મી. પુરુષને કંઈ નથી. અને ન કરે સહન તો પછી હવે આજકાલ જોઈએ છે તેમ કજિયા થાય, છૂટાછેડા થાય. તો સહન કરવું કરે તો ઘર નિભી જાય, ઘરને બી જાય, નહીં સાચી તો સૌના રસ્તે જતો રહે. રસ્તે જતા રહે. સાચી વાત છે. ઠીક.